હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ ને ભાઈ. ફરીથી એક નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે આપણે વાડી આવીને જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આપણે ઘીરે સવારે અંધારું હતું અને બધું એવું હતું. એટલે આ જો આપણે બટેટા નરવાઈ જો. હજી તો ભાઈ આને કંઈ સારવાર નથી, ખાલી પાણી જ જોડે છે. નથી આમાં અમે ખાતર નાખતા, નથી કોઈ દવા છાંટતા, તો એની નરવાઈ એવી છે. અને આ જુઓ ભાઈ, ડુંગળી આપણે જદી સોંપી હતી વ્લોગમાં તમને બતાવ્યું હતું. ડુંગળી કમ્પ્લીટ હાઈ ક્લાસ નીકળી ગઈ છે. ને ભાઈ હજી એક વસ્તુ તમને દેખાડું, બહુ મસ્ત ટમેટા. જો કે બકાલામાં તો આપણે કોઈ દી કાંઈ દવા છાંટતા જ નથી પહેલેથી, બધું ઓર્ગોનિક જ કરીએ છીએ આપણે. તો જો આગળ તમને બતાવું, ક્યાં આપણે ટમેટા, જો આ ટમેટાનો રોપ આગળ આ કે કાઢી નાખવો છે. એટલે મેં આ કાઢતો તો આમ જોયું ને, આ તો ભાઈ આમ નકરા ટમેટા જ હતા. જુઓ આપણે નીચે હતા એટલે દેખાતા નહોતા, પણ આમ છોડને ઉચક્યો ને એટલે નીકળ્યા ટમેટા જ હતા નીચે. અને બહુ મીઠી ભાઈ એવી છે, બજારમાં ભાઈ આ ટમેટા ના મળે ખરેખર. અને આ પ્યોર ઓર્ગોનિક, આમાં નથી કોઈથી દવા છાંટી, નથી ખાતર નાખ્યું આપણે. આ ખાવાની ઓર મજા આવે. જો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે હજી એક વસ્તુ આપણે માઇકનું ટેસ્ટિંગ કરવાનું છે, બધું બતાવું છું. તો ફ્રેન્ડ, આપણા ધાણા છે, આપણા તો મેથી, અને આ બાજુ ટમેટી છે, રીંગણા છે. એમાં ભાઈ મસ્તીના રીંગણા આવે છે. જુઓ, બધું વગર દવાનું છે આપણે. આ બાજુ જુઓ ભાઈ, ફૂલ જો મસ્તીના. ભાઈ આપણે ઝાડવાનો શોખ જ એવો છે. આ ટમેટા પાછા બીજી જાતના છે. જુઓ, બતાવું તમને. આમ જો આ મોટા થાય, આ કઈ પ્રકારના છે કંઈ ખબર નથી પડતી. જોઈ લો, જો હે ભાઈ, રાણા કંડોળાનું બી છે. જોઈ, બહુ અલગ જાતના છે. આમ તો જો ગલકા ને એવું બધું છે ભાઈ. મીઠો લીમડો, આંબો, બધું લહણ, લીલું કારેલા, બધું ભાઈ ઘરનું જ બકાલું છે. એટલે આપણે કંઈ ઘડીકમાં લેવું નથી પડતું ને, બધું દવા વગરનું. બધું જો નારિયેળી આવી ગયા છે. નારિયેળીમાં બીજા ધાણા છે મોટા, વેલા વાવી દીધા હતા મેથી. જો મિત્રો, તમારે છે ને ભજીયા કરવા હોય તો આવે ને. હાલો તો મિત્રો, જો આપણે વાત કરી હતી, માઇક ટેસ્ટ કરવાના છે, આનું ટેસ્ટિંગ કરવાનું છે. કારણ કે આપણે લીધા હતા તો વહેલા રાજકોટથી, પણ આનો કંઈ ઉપયોગ નથી કર્યો. એટલે આજે આપણે આનો આપણે ચેક કરીએ કેવો છે વોઇસ ને બધું. તો હાલો, વિડીયોમાં કન્ટિન્યુ બને. બે આમાં માઇક છે અને બીજું એક આમાં ફોનમાં રાખવાનું હોય, એવું બધું છે. તો હાલો ચેક કરીને બતાવીએ આ કેટલોક સેટોથી એનો અવાજ આવે ને શું છે બધું. તો હાલો ફ્રેન્ડ, જો આપણે વોઇસાનું અત્યારે રાખી દીધું છે ને કેવો અવાજ આવે કમેન્ટમાં કહેજો જરાક. અને હવે હું આમ જાઉં છું, એટલે કેટલાકથી આ પકડે છે એ આજે આપણે જોવાનું છે. તો હાલો, તો અહીંયા રે. પણ જો આપણે ભાઈ અત્યારે લગભગ માનો ને કે 40 ફૂટ 50 ફૂટ આવી ગયા છે આ સેટા આપણા મોબાઈલથી. અને આપણને ખબર નથી, કારણ કે આપણે પહેલી ફેર આનો યુઝ કરીએ છીએ. અને ભાઈ વોઇસ તો હવે જોઈ તો ખબર પડે. તો હાલો ચેક કરી લઈ કેવોક આવે છે વોઇસ. તમે કમેન્ટ કરી દેજો કે ભાઈ આનો વોઇસ કેવો હતો, બરોબર. હાલો, જો અત્યારે 60 થી 70 ફૂટ આ સેટા થઈ અત્યારે મોબાઈલથી. તો હવે આનો વોઇસ કેવોક આવે એ કાંઈ ખબર નથી, કારણ કે હવે ચેક કરીએ તો ખબર પડે પકડે છે કે નથી પકડતું. કારણ કે આપણે પહેલી વાર આનો યુઝ કરીએ છીએ, એટલે નક્કી ના કહેવાય શું થાય. હવે
તમે જરૂર કમેન્ટ કરી દેજો. પણ ઓલોમાં આપણે 50 ફૂટથી જે શૂટ કર્યું હતું એમાં તો કાયદેસર અવાજ આવતો હતો, અને અમારો કેવો વોઇસ આવે તો હાલો જોઈ. એટલે આપણે અત્યારે 70 ફૂટ છેટા થઈ, હાલો જોઈ લે કેટલું પકડે છે. તો ફ્રેન્ડ અત્યારે આપણે લગભગ આપણા મોબાઈલથી 100 ફૂટ છેટા થઈ, નહીં પણ વધારે આવીશું. અને અત્યારે હવે કેવો વોઇસ આવે છે એ કમેન્ટમાં કહેજો. કારણ કે ભાઈ તમારે બહુ આપણે તો ચેક કર્યા, આપણને બહુ સારા લાગ્યા. બહુ મોંઘા અમુક 15,000ના 10,000ના યુટ્યુબર, એટલે આપણે આ બહુ સારા કહેવાય 500 રૂપિયાના. કારણ એટલું બધું આવતું એટલે સારું જ કહેવાય. તો હાલો ચેક કરી લઈ કે ભાઈ આ 100 ફૂટેથી ઉપરથી અત્યારે સેટા ઊભા થઈને કેવો અવાજ આવે છે એ ચેક કરીએ. અને ભાઈ ખરેખર બહુ મને તો ગમ્યા. હાલો તો ફ્રેન્ડ આપણે ફાઇનલી આનો ટેસ્ટ કરી નાખ્યો છે ને બહુ માઇક બહુ સારા લાગ્યા આપણને. 500માં બહુ સારા જ કહેવાય. અને આમાં જો આ રીતના 2 માઇક આવે છે, આ રીતનું બોક્સ હોય છે. એમાં એક માઇક અહીંયા હોય ને એક અહીંયા, અને એક આ આપણે લગાવવાનું આવે મોબાઈલમાં. અને જો આ તમારી પાસે એન્ડ્રોઈડ હોય તો આ ડાયરેક્ટ લાગી જાય ને આ લગાડવું પડે આઈફોનમાં. એ રીતનું બધું હોય છે. અને માઇક બહુ સારા છે, અને 100-150 ફૂટ પકડી જ જશે ને વધારે પકડે. પણ આપણે તો 100-150 સુધીનો ટેસ્ટ કર્યો છે આનો, અને વોઇસે બહુ સારો આવે છે, એવું નથી. 500માં તો પછી એવું હોય, ખોટા નવા યુટ્યુબર છીએ આપણે એટલે ખોટા ખર્ચા ના કરાય જાજા. એટલે આ 500માં સારા જ કહેવાય. પછી આપણે કંઈ આવકને ચાલુ થાય એટલે ભલે પછી 5-10 હજારના લઈ, પણ અત્યારે હાલે. ફ્રેન્ડ તો આપણે પાણી વાળવા આવ્યો એનો 3જો દિવસ થઈ ગયો ને ભાઈ. આજ તો ઝાકર છે ને ભાઈ નેક્સ્ટ લેવલની છે. આમ તો ભાઈ ઘટે ને ઓલે બગા ભાઈ ઝાકર આજ તો બહુ છે. અને ભાઈ હાલો હું ફટાફટ નાતા વારી લો, કારણ કે જોવા નથી જાય. સવારની વહેલા આવ્યા હતા ને તો આમાં શું પલટી જાય. જો તો ફાઇનલી ફ્રેન્ડ આપણે પાણી પી ગયું છે, અને ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ને હવે આપણે જવું છે ગામમાં. અને ભાઈ જો આપણા માઇક છે, આજ કાંઈ ઉપયોગ નથી કરવાનો, કાલ કર્યો હતો. પણ બહુ સારા માઇક છે. આ લેવા હોય તો આવા લઈ લેવાય. 500 રૂપિયાનો જાજો ખર્ચો કરાય નહીં. અને જો આપણે ઘઉં કમ્પ્લીટ પી ગયા છે, 3-4 ક્યારા રહી ગયા, પણ એ કાલ પી જાય. તો હવે જવું છે ગામમાં, કારણ કે 2 વાગી ગયા. તો પાવર થોડોક મોડો ગયો છે, કારણ કે સવારે મોડો આવ્યો હતો એટલે મોડો ગયો. લાઈન કંઈક ફોલ્ટમાં હતી એટલે મોડો આવ્યો હતો પાવર, એવું બધું હતું. તો હવે તો આપણે પાછું 8-10 દી પાછું બીજું પાણી ચાલુ કરશું. તો હાલો મિત્રો, હવે જવું છે ગામમાં, કારણ કે ભૂખ લાગી છે, બહુ બપોર થઈ ગયા છે. અને જો આ રીતનું બધું છે ભાઈ આપણા ઘઉંને. હવે તો પાછા 8-10 દી કીડે આવશું પછી ખબર પડશે. હજી આપણે જવાનું છે ઉપલેટા, કારણ કે ઉપલેટા હવે ફેરામાં જાવું, નવરા થઈ ગયા છે ત્યાં. એવું બધું છે આપણે. તો ફ્રેન્ડ તો આપણે વાડીએ મોબાઈલ ચાર્જિંગ